મહાનગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી પાલિકાની ઓફિસોનો ગેરકાયદે કબજો કરવામાં આવ્યો। આ કબજો ખાલી કરવા નોટિસ આપતા યુનિયને તાળા મારીને જતા રહ્યા હતા। જો કે પાલિકાએ કડક વલણ દાખવીને ગઈકાલે રાત્રે જ ઓફિસનો કબજો લઈ લીધો। સુરત પાલિકામાં ચાલતા વિવિધ 25 યુનિયનોને કાયદેસરતા માટે મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી। આ કાયદેસરતા સાબિત કરવા યુનિયનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી। દરમિયાન પાલિકાએ કરેલી તપાસમાં છેલ્લા 10 વર્ષથી આ યુનિયન દ્વારા પાલિકાની ઓફિસમાં ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાનું બહાર આવ્યું। ઉપરાંત 10 વર્ષથી પાલિકાની પાણી, લાઇટ અને ટેલિફોન જેવી સુવિધાઓનો પણ તેઓ ઉપયોગ કરતા હતા। આ ઓફિસ ખાલી કરવા માટે પાલિકાએ તાકીદ કરી હતી, જેમાંથી લાલ વાવટા યુનિયન દ્વારા ગઈકાલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી, પરંતુ અન્ય યુનિયન દ્વારા ઓફિસનો કબજો ખાલી કરવાના બદલે સમય માંગ્યો હતો અને ઓફિસમાં તાળા મારીને જતા રહ્યા હતા। વધારાનો સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી, તેમ છતાં યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી ન કરવા માટે તાળા માર્યા હતા। ગઈકાલે મોડી રાતે પાલિકાએ પોલીસની મદદથી યુનિયનનો ગેરકાયદે કબજા આડી ઓફિસને ખાલી કરાવીને ઇન્ડિયન ઓફિસમાં રહેલો સામાન પાર્કિંગમાં મૂકી દીધો હતો। પાલિકાની આવી આક્રમક કામગીરીથી યુનિયનો ઢગાઈ ગયા છે અને પાલિકા સામે લડત આપવા માટે તૈયારી કરી રહ્યા છે। મારું નામ રમણલાલ ભીખુભાઈ નાયકા, હું સુરત સુરત સ્ટાફ મંડળના વાઇસ પ્રેસિડેન્ટ છું। રાત્રે અમારે ફક્ત પહેલા તો એ લોકો સાંજે 6 વાગે અમારા જે ઓફિસના બોર્ડ હતા એ બોર્ડ ઉતારી લીધા અને ત્યારબાદ એ બોર્ડ ઉતાર્યા પછી અમે તો એ ઓફિસ બંધ કરીને ગયા પછી એમને આ બોર્ડ ઉતાર્યા હતા। શું કહેશું, કઈ રીતે 12 વાગે આ ઘટના બની? રાત્રે 12 વાગ્યા પછી એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશનનો સ્ટાફમાં કોઈ બિલ્ડર નહોતા, કોર્પોરેશનના ફક્ત બહારનો સ્ટાફ કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે। એમને કાર્યપાલક ઇજનેર અહીંના સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય કર્યું। બધા 7 થી 8 અમારી ઓફિસના તાળા તોડીને એ લોકો આ અમારો સામાન રસ્તા પર ફેંકી દીધો છે। શું કાર્યવાહી કરશો? અમે આ બાબતે કાયદાકીય રાહે જે કંઈ કરવાનું થશે એ કરીશું। તે છતાં અમે ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાના સુમારે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અમે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। કયા અધિકારીના કહેવાથી? આ ડેપ્યુટી કમિશનર શ્રી નિધિ મેડમના કહેવાથી આ કાર્ય થયું છે। શા માટે આવું? એમનો એક ઈગો હટ થયો છે। અમારા સુરત સ્ટાફ મંડળ તરફથી એક કોર્ટમાં કેસ પેન્ડિંગ ચાલતો હતો અને એ કોર્ટ કેસ દરમિયાન એમણે 80 જેટલા કર્મચારીઓ અને પ્રાઇમરી હેલ્થ વર્કરોને એમણે પ્રમોશન આપી દીધું। જે કેસ હાલમાં પેન્ડિંગ હતો તે કોર્ટની ઉપર જઈને એમણે આ કાર્ય કર્યું અને એ બાબતે એમને હાઈકોર્ટનું ટેળવાયું અને હાઈકોર્ટમાં એમને 2 કલાક સુધી ઉભા રહ્યા અને એમને જવાબ આપવો પડ્યો અને એમાં અમારો વિજય થયો અને એ વિજયના આધારે અમારા કર્મચારીઓએ ફટાકડા ફોડ્યા। એનો બદલો લેવાની વૃત્તિથી અમારી સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે।